તમે બધા મજામાં જીવો ને અમે એકદમ મજામાં. ને આજનો મારો નવો વ્લોગ ને અટાણે વાગ્યા હાઈના 9:30 ને મિત્રો આપણે આજ બનાવવાનો છે ભજીયાનો પ્રોગ્રામ તો નથી કરવાનો. પ્રોગ્રામ તો જે મોટે પાયા કરતા હોય ને પ્રોગ્રામ કહેવાય. અમે તો ઈન મીન ને 3 ને 3:30 ભજીયા કરવાના છે. તો જો આપણે તેલ મૂક્યું છે ને ભજીયા બનાવવાના છે બટેટાવાળા, મરચાવાળા અને ડુંગળીવાળા. જો લીલી ડુંગળી સુધારી છે, ધાણા સુધાર્યા છે ને આ હે બટેકા. તુબાને આ બટેકા વાળા હે ને બહુ જ ભાવે છે. એના પપ્પાને ભાવે છે મરચા વાળા ને મને ભાવે છે ડુંગળી વાળા. તે 3 પ્રકારના ભજીયા બનાવવાના છે. તો કરવા હે પછી થોડીક વાર હે, 9:30 થયા હે. એ પપ્પા આવે ને પછી ગરમા ગરમ ઉતારી અને જમશું. ખાવાનું આપણે બનાવી લીધું હે. ને જો મારી બે દીકરી કેવી ડાયું થઈ પથારીમાં પડ્યું હે. પણ મિત્રો પથારીમાં એમને જ નથી પડ્યું, ખીજાણી તઈ સડ્યું ને ઘરનું સત્યનાશ કરીને સડ્યું હે. કેમ કે જો હું તમને આગળ પાછળનો કેમેરો કરીને મારું ઘર દેખાડું ને હું છે ને બનાવતી હતી માલ. મશીન મારો માલ આવ્યો ને તો હું બનાવતી હતી 9:30 વાગ્યા સુધી ધબાધબી બોલાવી મશીનમાં. પછી હે ને તુબાએ જો આખો માલ ઉડાડી નાખ્યો ઘરમાં. આખા ઘરમાં રમકડા ઉડાડીને માલ ઉડાડીને પછી હું ખીજાડી. પછી જો ઉપર ચડી ગઈ, ટીવી ચાલુ કરી દીધી હે ને ડાગલા જોવે હે. ને જો આ માલ આવ્યો હે, આ બાસ્કું ભરાઈને. આ રીંગ હે, રીંગમાં પછી હે ને આ પાઇપ નાખવાની હે. આ છે પાઇપ. 2 માલને ભેગા કરી અને આ 1 માલ બનાવવાનો હે. આપણો માલ થઈ ગયો હે કમ્પ્લીટ. હે એમાં તુબાની ચોટી તો જોવો તમે કેવી લાગે છે માશાઅલ્લાહ. મારી દીકુડાની ટોપી, એ ટોપી આ જોવો. આ માલ થઈ ગયો હે કમ્પ્લીટ. આવી રીતના બનાવવાનો હોય મશીનમાં પાઇપ વાળો. આ બેન લેસન કરીને ચડી ગયા હે ખાટલે ને આ બેન મોબાઈલ ઝટવા આવી ગયા હે. જો હું તુબાની છોટલિયું દેખાડું તમને. એ છોટલિયું એ જો અમે તુબાન વાળ કેવાય જોવો તો. એ અમે કોઈ નખરા કરતા શીખી કોઈ. એ તુબા ડિસ્કો કઈ તે ડિસ્કો કેમ કરે, ડિસ્કો કેમ કરે. ઓ મેં જોઈને છોટલી વાર દીધી બે વાળ બહુ મોટા રહ્યા ને. તુબા કપડા મોઢામાં ના નાખાય દીકુ. ઓય ચકુબાઈ. હા તુબા છે ને માથું ઓરાવા દે જ નહીં. ચોટલી તો બહુ શેટાની વાત છે પણ હે ને માથામાં દાંતીઓ ફેરવવા ન દે. આમાં છે ને ટકો કરાવી નાખવાનો. કા તુબા ટકો કરાવો ને. એ વાવા એ વાવા પછી માથામાં કામ છોટરી જ વારવ્યું. વાવા જોવો તમે તુબાનું એક્સપ્રેશન જોવો ચોટલીઓ જોઈને. આય ઓલે 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 ધીંગો તો ડિસ્કો કરશે હમણાં. લાગલા ચોટી જાય છે. એ ચકુબાઈ વાવા ભજીયા ખાવાના તારે બેન. તુબા બેન છે ને મોબાઈલ ઝટવાની તૈયારીમાં ધીમે ધીમે મારી નજીક આવતા જાય છે. એ તુબા બેન નથી ઝટવો, મોબાઈલ નથી ઝટવો. કેમ આવા બતાવતો, ચોટી બતાવતો. એ બેન બતાવતો આમ જો ને. એ ગઈ આ માલ કોને ઢોયરો. એ લઈમ તે સડી ટીવીમાં ડાગલા આવે ને એટલે. એ ગઈ એ ચકડી ભમડી ગઈ. એ ગઈ તો આપણે છે ને ભજીયા બનાવવાના છે. તો પહેલાં આપણે છે ને ઘરની સાફ સફાઈ કરી નાખીએ ચપટી વગાડીને, પછી આપણે ભજીયા બનાવશું. ને ત્યાં સુધીમાં જ્યાં હે ને ભેગું કરી લઈએ. મોબાઈલમાં ન આવે ચપટી વગાડીને કામ કરી નાખીએ. ચપટી વગાડીને આપણે છે ને કામ કરી નાખીએ. તો 9:30 વાગી ગયા એટલે આપણે જો ઘર મસ્ત મજાનું ફૂલ પટાટ જેવું કરી નાખ્યું હે. હા જે આપણે ઘરમાં હંજવાડે કરી નાખી. મારે બધો ભેગો કરી લીધો ને આ બેન હજી તૈયારીમાં હે કે ક્યાંકથી બોલ હાથમાં આવી જાય. હા ચોટી 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 આવે 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 ગઈ. કોનું છે તું? મોઢામાં હું આંગળા જ નાખવા હે. રૂમાલ બાંધું તો ભૂલતી નથી જડાઈ લે. આવ્યો દીકો આવ્યો. તુબા
બેનને તે રસોડામાં શું કામ હોય ડબલા ગોઠવવામાં? ઓય ડબલા ગોઠવે છે ડબલા. બનાવી છે ભજીયા ને હવે જો અમે બેસી ગયા ખાવા અને પપ્પા હવે આવતા જઈએ દુકાનેથી નીકળી ગયા હે ને જો ઉબાન ભજીયું નથી ખાવું હે મમ્મા તું બધા ટીવી જોવામાં મશગુલ હે તો આપણે જો ભજીયા બનાવી નાખ્યા હે તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો જો ગમ્યો હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પાછા આપણે મળ્યું કાલે એક નવા વ્લોગમાં આવજો બાય બાય.